ઈસુ કૃષ્ણ પ્રેમી નામમાં આપ સર્વનો અમે રમેશ અને રૂથ હૃદયથી સ્વાગત કરીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર તમારું સ્વાગત પણ કરીએ છીએ. વિશેષ આ સમય, આ ઘડી, આ તક આપણને મળી છે કે આપણે પિતા બાપના પવિત્ર વચનો વાંચવાના આપણા કાર્યને આગળ ધપાવી રહ્યા છીએ. તેને માટે પિતા બાપનો આભાર માનીએ. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો. તો ચલો સમય ન બગાડતા આપણે આજના પવિત્ર વચનો જે પિતા બાપે આપણને આપ્યા છે એ વચનોનું વાંચન કરીશું. પવિત્ર 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 સૈન્યોના દેવીઓ બાપ, તમારો આભાર તો કરવાની છે. આ સમય, આ ઘડી, આ તક અમને આપી કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. તેને માટે તમારો આભાર માનીએ છીએ. આ વચનો પિતા બાપ ઘણા લોકો સુધી પહોંચે તેને માટે તમારી સહાયતા મદદ પૂરી પાડજો. તમારું માર્ગદર્શન પૂરું પાડજો બાપ. અને આ જે વચનો ઘણા લોકો સાંભળતા હશે એ સગડાઓને તમારી આશીષથી વેષ્ટિત કરજો બાપ. તમારા હાથોમાં સોંપાતા અમે તમારી સમક્ષ આવીએ છીએ. ત્યાં પિતા બાપ, તમે તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરજો. અમારી આ વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવતા અમે ધન્યવાદ તમને આપીએ છીએ બાપ. તમારી આ પ્રાર્થના સાંભળી તેનો સ્વીકાર કરજો પિતા. આમીન. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો 13મું પુસ્તક, પહેલો કાળ વૃત્તાંતનો પુસ્તક અને તેનો 15મો અધ્યાય. કરાર કોષના સ્થળાંતરની તૈયારી. દાઉદ નગરમાં દાઉદે પોતાને માટે મહેલો બનાવ્યા અને તેણે ઈશ્વરના કોષને માટે જગા તૈયાર કરીને ત્યાં તેને માટે મંડપ બાંધ્યો. એ વખતે તેણે કહ્યું, લેવીઓ સિવાય કોઈએ ઈશ્વરનો કોષ ઉંચકવો નહીં, કેમ કે તેમનો કોષ ઉંચકવા માટે તથા સદા તેમની સેવા કરવા માટે યહોવાએ તેઓને જ પસંદ કર્યા છે. તેણે યહોવાના કોષને માટે તૈયાર કરેલી જગ્યાએ તેને લઈ જવા માટે યરૂશાલેમમાં સર્વ ઇઝરાયલીઓને ભેગા કર્યા. વળી તેણે ફારોનના પુત્રોને તથા લેવીઓને પણ એકત્ર કર્યા. કહતના પુત્રોમાં મુખ્ય ઉરિયેલ તથા તેના ભાઈઓ 120, મરારીના પુત્રોમાં મુખ્ય અશાયા તથા તેના ભાઈઓ 220, ગેરશોમના પુત્રોમાં મુખ્ય યોએલ તથા તેના ભાઈઓ 130, અલીશાફાનના પુત્રોમાં મુખ્ય શમાયા તથા તેના ભાઈઓ 200, હેબ્રોનના પુત્રોમાં મુખ્ય અલીએલ તથા તેના ભાઈઓ 80, ઉજ્જીએલના પુત્રોમાં મુખ્ય આમનાદાબ તથા તેના ભાઈઓ 112 હતા. દાઉદે સાદોક તથા અબ્યાથાર યાજકોને તથા ઉરિયેલ, યશાયા, યોએલ, શમાયા, અલીએલ તથા અમીનાદાબ એ લેવીઓને બોલાવ્યા અને તેઓને કહ્યું કે તમે લેવીઓના કુટુંબોના મુખ્ય માણસો છો. તમે તથા તમારા ભાઈઓ બંને પોતાને શુદ્ધ કરો અને મેં ઇઝરાયેલના ઈશ્વર યહોવાના કોષને માટે જે જગા તૈયાર કરી છે ત્યાં તેને લઈ આવો. તમે પહેલે વખતે તેને ન ઉંચક્યું માટે આપણા ઈશ્વર યહોવા આપણા પર તૂટી પડ્યા, કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજુરમાં ગયા નહીં. આથી યાજકોએ તથા લેવીઓએ ઇઝરાયેલના ઈશ્વર યહોવાનો કોષ લઈ આવવા માટે પોતાને શુદ્ધ કર્યા.
યહોવાના વચન પ્રમાણે મૂસાએ જેમ આજ્ઞા આપી હતી તેમ લેવીના પુત્રોએ પોતાની કાંધ પર ઈશ્વરનો કોષ તેની અંદરના દાંડા વડે ઉપાડ્યો. દાઉદે લેવીઓના મુખ્યોને વાજિંત્રોથી એટલે સિતાર, વીણા તથા ઝંઝથી મોટો સ્વર કાઢવા માટે તથા ઉત્સાહથી મોટી ગર્જના કરવા માટે પોતાના ગવૈયા ભાઈઓને નિમવાને કહ્યું. માટે લેવીઓએ યોએલના પુત્ર હેમાનને, તેના ભાઈઓમાંના બેરેક્યાના પુત્ર આસાફને તથા તેમના ભાઈઓને એટલે મરારીના પુત્રમાંના કુશાયાના પુત્ર એથાનને અને તેઓની સાથે તેઓના બીજી પાયરીના ભાઈઓને એટલે જખારિયા, બની, યઝીએલ, શમીરામોથ, અહિયેલ, ઉન્ની, અલિયાબ, બનાયા, માશેયા, માતિથિયા, અલીફલેહુ, મિકનેયા, ઓબેદ અદોમ તથા યેઇયેલ તેઓને દ્વારપાળો નિમ્યા. એમ હેમાન, આસાફ તથા એથાન એ ગવૈયાને પિત્તળની ઝાંઝ મોટેથી વગાડવા માટે નીમવામાં આવ્યા. અને ટીપના સૂર પર મેળવેલી સિતારો સહિત જખારિયા, યઝીએલ, શમીરામોથ, અહિયેલ, ઉન્ની, અલિયાબ, માશેયા તથા બનાયાને તેમજ પરજના સૂર પર મેળવેલી વીણાઓ સહિત રાગ કાઢવા માટે માથિયા, અલીફલેહુ, મિકનેયા, ઓબેદ અદોમ, યેઇયેલ તથા અજાજિયાને નીમવામાં આવ્યા. લેવીઓનો મુખ્ય કનાન્યા ગવૈયાનો ઉસ્તાદ હતો. તે પ્રવીણ હતો, માટે તે રાગ રાગણીની તાલીમ આપતો હતો. બેરેખ્યા તથા એલ્કાના કોષના દ્વારપાળો હતા. શબાનિયા, યોશાફાટ, નથાનિયેલ, અમાશાઈ, જખરિયા, બનાયા તથા અલીએજેર યાજકો ઈશ્વરના કોષની આગળ રણશીંગડા વગાડનારા હતા. અને ઓબેદ અદોમ તથા યહિયા કોષના દ્વારપાળો હતા. કરાર કોષ યરૂશાલેમમાં લાવ્યા. તે પછી દાઉદ તથા ઇઝરાયેલના વડીલો અને સહસ્ત્રાધિપતિઓ આનંદથી ઓબેદ અદોમના ઘરમાંથી યહોવાનો કરાર કોષ લઈ આવવા ગયા. જ્યારે ઈશ્વરે યહોવાનો કરાર કોષ ઉચકનારા લેવીઓને સહાય કરી ત્યારે તેઓએ 7 બળદો તથા 7 ઘેટાનું બલિદાન આપ્યું. દાઉદ કોષ ઉચકનારા સર્વ લેવીઓ, ગવૈયાઓ તથા ગવૈયાઓની ઉસ્તાદ કનાનિયા પોતાના પૂરા બળથી નાચતા હતા. દાઉદે શણનો એફોદ પહેરેલો હતો. એમ સર્વ ઇઝરાયલીઓ યહોવાના કરાર કોષને હર્ષનાદ કરતા શરણાઈ, રણશીંગડા, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી મોટી ગર્જના કરતા લઈ આવ્યા. જ્યારે યહોવાનો કરાર કોષ દાઉદનગરમાં લાવવામાં આવ્યો ત્યારે શાઉલની પુત્રી મિખાલે બારીમાંથી ડોક્યું કરીને દાઉદ રાજાને કૂદતો તથા ઉત્સવ કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેનો તિરસ્કાર કર્યો. પ્રભુ આ વાંચેલા વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો અને આ વચનોને આશીર્વાદિત પણ કરો. પ્રાર્થના કરીશું. હે આકાશવાસી અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે રાત્રે રક્ષણ કર્યું, સવારે તમે અમને તમારું પ્યારું ને મીઠું નામ લેતા ઉઠાડ્યા. એ શરણ માટે મેં તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. તમે એક મહાન અને દયાળુ એવા પરમેશ્વર પિતા અમને મળ્યા છો, જીવન પ્રભુ મળ્યા છો, એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ પિતા. જે અત્યારે સુંદર વચનો વાંચવામાં આવ્યા એ વચનો પર તમારા પુષ્કળ આશીર્વાદ આપજો અને આ વચનો દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે વચનો તમારા બાળકો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ.
અને એ લોકો પ્રભુ તમારા વચનો વાંચે એટલું જ નહીં પણ પ્રભુ સાંભળે અને એનું મનન કરે પ્રભુ, એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે તેઓને તમે સાજાપણું આપજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. જે લોકોને ઘણી બધી જરૂરિયાત છે, મુશ્કેલી છે, પ્રશ્ન છે, વિટંબણાઓ છે પ્રભુ, એ સર્વની પ્રશ્ન, વિટંબણાઓ, પ્રશ્ન તમે હલ કરજો પ્રભુ. દરેકની જરૂરિયાત તમે પૂરી પાડજો. નોકરી, વ્યવસાય તમે પૂરા પાડજો પ્રભુ. જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે સર્વત્ર જગ્યાએ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. જે તમારા બાળકોને સતાવે છે એ બાળકોને પણ પ્રભુ તેમની પડખે રહેજો. અને પ્રભુ જે લોકો સતાવે છે એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. તે લોકો તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. જે સતાઈ રહેલા છે પ્રભુ એવા બાળકોને પણ તમે હિંમત, શક્તિ, બળ અને સામર્થ્ય પૂરા પાડજો. અને તમારા માર્ગમાંથી ખસી ન જાય એવું તમે થવા દેજો. અમે શું માગ્યા, કારણ કે માગ્યા કલ્પ્યા આગળ તમે સઘળું જાણો છો, પૂરું પાડો છો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમારા અમેરિકા દેશને અને અમારા પ્રેસિડેન્ટને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ અમારી ટૂંકી પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન. આમીન.